બંધન આપણો નિવારે. મહાપુરુષે કે આ બંધનો ને તોડવો હોય તો કોઈક જો પરમાત્મા પ્રગટ થાય તો વાત બરાબર છે. આઠમે ગર્ભે હરિ ઉદય થશે, વેદ વધે છે વાણી. વેદો એમ કે છે કે આઠમા ગર્ભે હરિ ઉદય થશે ને આઠ નો ગર્ભ બંધાય છે એની વાત કરી કે આઠમા ગર્ભે હરિ ઉદય થશે, વેદ વધે છે વાણી. સિદ્ધાંત કરતો સાચું લાગે, ગુરુ ગમલ્યો ગુરુ ગમલ્યો જાણી પિસાણી. વિવેક કેટલા અંગ છે? પહેલું ગણજો અમારું. વિવેક, વિચાર, વૈરાગ્ય, સંતોષ, ક્ષમા, દયા, દીનતા ને જ્ઞાન પાકતો પૂરા આઠની કાયા ઈશ્વર અંગ ગણાય. આઠે અંગે શીતળતા થાય છે. નરસિંહ મહેતાએ કીધું પણ આ પાકો એ પાકે જેમ બે હાથ પાકે ને તેમ પાકો આ રહ્યો. અને એ ભગવાને કીધું કે મારી યોગ માયા વડે હું પ્રગટ થઉં છું. કોઈ મને જન્મ આપે, હું બીજમાંથી પ્રગટ થતો. આ જગત બધું બીજમાંથી પ્રગટ થયેલું છે. આ જે કોઈ બેઠું એ બધું બીજમાંથી પ્રગટ થયેલું છે. પણ હું મારી યોગ માયાથી પ્રગટ થઉં. માને કોઈ બીજમાંથી પ્રગટ થઈ તો નથી થતા. આમાં તો આપણે કાંઈ જોવા છે કે વાલો બીજ બારો છે. રામદેવજીની વાણી મેં ખબરાય છે ને કે એવી બાવા બીજ બારો છે. બીજ બારના ધણી એ તમે કહો છો, હું સમજુ છું. 12 બીજનો ધણી એ શબ્દને તમે શું કહો છો? 12 બીજ ગણો છો. પણ આ 12 બીજનો ધણી આ બોલે છે એ તો બીજના 12 રહેલો છે એમ પૂછું. હવે સીધો શબ્દ નથી સમજતા ને એકડા ને બગડા ને તગડા ગણો છે. ચો મેળવશે તમારે વાત ને સમજાય ને તમે આમ લઈને બેઠા છો ને કોઈ ખબર ના પડે અને આ રહીને ગોઠો વાળે જ જાઉં છો, દોયડા બોધે જ જાઉં છો. અને અહીંયા આ મોને એવા ખરા આ રહ્યા એનો રોટલો જતો રે. સાચું જો કે ને તો હોય ઘરાક મટી જાય. એક ડોક્ટર હતા અને એક ભાઈને આ પોહ મહિનો હતો અને 12 ગામ જવું હતું. કે રોટલો તો કર્યો, કોઈ શાક દાળ કે કશું નથી કર્યું. કે આ એ આગળ તો ગોળીઓની અંદર ઘી ભરતા, એ ગોળીમાં ઘી રહ્યું તમારે ખાવું એટલું જમેલું જે દાબીનો હાથ અને આમ લેવા જાય ને તે ઘીનો કોટો ફો હતી તે આટલી બધી જતી રહી આંખમાં. ઘીનો કોટો હોય એવું નથી કે મને એકલો મને ઘીનો કોટો પાછો. અને 12 ગામ જઈને આવ્યા એટલે તો હાથ હુજીને થઈ ગયો. ડોક્ટર ગામમાં હતા. જ્યાં સાહેબ હવે ઊંઘાતું નથી ને કે રહેવરાતું એ નથી, હવે ખમાતું જ નથી. હાથ ફાટો થઈ રહ્યો છે. કે થયું છે શું કે ગોળીમાંથી ઘી ગાંઠવા જો ને એમાંથી કોક ભાજ્યું છે. એમાં ડોક્ટરને જોડતા હતા કે ઘીનો કોટો છે. એટલે ડોક્ટર મહારાજ લીલા પેલા ટાઢો મલમ ચોપડી અને પાટો બધો કાલ આવજો. એટલે તો વધારે છું આમ કરતા અઠવાડિયું છું ને પેલા તો આખો હાથ તો આખો અને આખું શરીર ફૂલી ગયું. આમ કે અને જવાનું 12 ગામ થયું. ડોક્ટર સાહેબ ને એનો છોકરો આ પાટા પટ્ટી કોઈ તો જે જૂના કેસ સંભાળતો હતો, નવા ના લેતો. કે નવા લેતો ને જૂના છે સંભાળજે કે સારું. અને પેલા બધા કેસ જૂના હતા પાટા બંધાવા વાળાને આયા એ દાડા તો ગાડામાં લાયા હોય. અને કે બાપુ રહેવરાતું નથી, તો બોલાતું એ નથી ને કે આમ છું કે જીનો આપણે જે જી ગાડતા કોપા જે છે પેલો કે બેહો એને તો અંજી શેરે તો મને નથી હાલવું કે મલામાં નથી છોકરો. એ બીજાને પાટા બધે જો અને પ્રેમેશ ઉપર ચા પેલું પાણી ગરમ કર્યું
હવાયો અને પછી કે પાણીમાં હાથ રાખો, પાણીમાં હાથ રાખ્યો ને એટલે પાણી હતું ગરમ, તે પેલો ઓગળીઓ ગરમ થઈ ને એટલે મોય જી હતું ને એ ગરમ થયું ને એ જી માંથી બહાર નીકળી ગયું. એટલે કે હા આવું બળતું મટી ગયું છે કે જાઓ તારે હવે આવજો મત, હવે મટી ગયો, પાટોય નથી બધો. અને બીજા દાડા ડોક્ટર આયા, બધા કે પેલા આપણે જે કે પેલા પાટા ઓગળી વાળા કે તો કે બાપા કે બચારાને કે આ જેટલો તમે આયા એનો જીવ હવે જાય એવો તો આખો ફૂલી ગયો તો તમે આવું કર્યું તો કીધી તો ઘરાક ખોયો. શું ખોયું? હા બસ આ ટાઢા મલમ તો પડવા વાળા છે ને એ ઘરાક ના દાવો જોઈએ એમ કીધું. પેલા છોકરાને કે આવું કરે તો દવાખાનું બંધ કરવું પડશે. હા રે એ મહાપુરુષે કીધું કે આ જે સાચી વસ્તુને જે કે ને મહાન આ વિશ્વની અંદર એક જ વસ્તુ પરમાત્મા કોઈ દાડો મોય ના આવે. આવડું જગત બનાવ્યું ને તો જગતમાં આવતો એ નિત્ય છે અને આ શરીરમાં રહેનારો આત્મા કોઈ દાડો આ શરીરમાં નથી. આ શરીરમાં તો પ્રાણ છે, આ શરીર પ્રાણથી ચાલે છે અને એ પ્રાણમાં એની ચેતનની એક શક્તિમય છે થોડી જેટલી એક બાલના 1000માં ભાગની શક્તિ તમારામાં હોય. એ ચેતનની સાહેબ એ કબીરજીએ કીધું સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી. એટલે તમારો ચોય અડે તો ખબર પડે છે. પરમાત્મા તો જેમનો તેમ છે, એના અનુભવો તો ખબર પડશે, આમ તો નહીં પડે બાપ. હારી એ સાચી વસ્તુને સમજવા માટે આવું એક ઉત્તમ મહિમા છે. માટે પરમાત્મા હાજરા હજુરા બાપા બધા જ પરમાત્મા છે. એક માટીમાંથી એક ઘડો બનાવ્યો, 2 બનાવ્યા, 3 બનાવ્યા. આ બધા જ ઘડોમાં પછી 1000 ઘડા છે. 1000 ઘડોમાં એક કોણ છે? એકનો અનેક થયો છે અને તો એકનો એક છે પાછો. મહાપુરુષે આકાશ એ વ્યાપક એ ભૂમિકા પછી આગળ આવે. હા મહાપુરુષે કે 1000 ઘડોમાં માટી એક છે. 1000 ઘડોમાં અને એ એકનો કેટલો થયો છે? અનેક થયો છે અને તો એકનો એક છે. તેમ આ રહ્યો અને હોય તમને જુદો લાગે. આ બધામાં આત્મા એકનો એક છે, પરમાત્મા પણ એકનો એક છે, પરંતુ તમને હોય જુદા ભાષા છે. મહાન આવો અને પછી આકાશ હોય નું હોય રે પાછું આકાશ. પણ ઘડાનું આકાશ છે ને એ ફરતો ઘડો દેખાય ને અને આકાશ તો હોય ને હોય છે ને ઘડો ફરતો છે તો કે આકાશ હાથી હેડે છે. તો બોલો ઘડામાં રહેલું આકાશ હોય રે કઈ હાથી આવે? પણ તમારી દ્રષ્ટિ એટલે નથી તેમ ભગવાન જેમના તેમ છે. હે અર્જુન આ મારું સ્વરૂપ સદોદિત છે. આ જગત નતું તો છે તોય શું અને નહીં હોય તો હું જ છું, બીજું કોઈ છે? આ અનુભવ કરવા માટે સંતોના જોડે જવાનું છે. એ વસ્તુ પામવા માટે જવાનું છે. બીજું બધું તો તમે કર્મ કરજો, સવારે વહેલા ઉઠીને મહેનત કરજો ને કે છોકરો ભૂસો રહે એમ પૂછું. એ તો આ બધું મળશે એ તો તમારા કર્મનું ફળ છે. અને તમારું ભાગ્ય ઉદય થાય ને કોઈ સંતની કૃપા થાય તો તમને સંતનો સંગ અને સત્સંગ મળે. એ તમારા ભાગ્યની વસ્તુ છે. એ કર્મથી નથી મળતું. આ લોકથી 14 લોક સુધીનો જે વૈભવ છે એ બધો તમારા કર્મના પુણ્યનો પ્રતાપ છે. પણ એમાં પરમાત્માની કોઈ કૃપા નથી. પરમાત્માની કૃપા તો જે દિવસે તમારા સંતને મળવા માટેની જે ભાવના થઈ એમ સમજો કે આજ ઈશ્વરે કૃપા કરી મારા ઉપર. બધાને મળવાની તમારે થશે. પણ આ રી ભાગ્ય થાય. કોઈક ભાગ્યશાળી હોય, કોઈક હોય એનું ભાગ્ય ઉદય થાય એ સંતને મળવા માટે એની ભાવના થાય. તે સિવાય બીજા કોઈને થતી આવી. મહાપુરુષે ગુરુનું શરણ એ તો ઉત્તમમાં ઉત્તમ છે. એનાથી કોઈ બીજું શ્રેષ્ઠ છે?
ગુરુ શરણ તમારો સારો છે, ગુરુ નામ તમારો પ્યારો છે, ગુરુ શરણ તમારો સારો છે, ગુરુ નામ તમારો પ્યારો છે. મન માન તજીને સમજી લે તો ભવથી તારણ હારું છે, ગુરુ નામ તમારું પ્યારું છે, ગુરુ શરણ તમારું સારું છે, ગુરુ નામ તમારું પ્યારું. આ વિશ્વની અંદર મોટામાં મોટો જો શરણાગત હોય તો ગુરુની, અને જો કદાચ આ ભવથી તરવું હોય તો ગુરુનું નામ છે, બીજું કોઈ છે ભગવાનનું નામ છે. જેને ભગવાન કહો છો એને અમે ગુરુએ કહીએ છીએ, એને અમે સંતે કહીએ છીએ. એના કોમ પ્રમાણે અમે નામ લ્યા, એનો નામ ત્રણ છે. હમણાં જે ગુરુ એક છે, પણ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, અને ગુરુ એ સાક્ષાત આ ત્રણેય ધાપો પેલી બાજુ જાય એટલે ગુરુ પરબ્રહ્મ છે. ત્રણ કોમ કરે, આ ત્રણ કોમ ને લઈને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર કીધા. આ ઘાટ આ રૂપાળો બનાવ્યો, આ બંગલો કની બનાવ્યો? તમે તો આમ હાથ કરો. આ બ્રહ્માજીનું સ્વરૂપ, આદ શક્તિનું સ્વરૂપ એ રહ્યું. 9 મહિના બ્રહ્માએ આ મૂર્તિ ઘડી, અને પછી એ જ બ્રહ્માએ આમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. અહીંયાના 21,700 કાયમ ના અહીંયાના ભરેલા રાખ્યા ને તમારામાં પૂરા આખું જીવન રોજના વાપરો એટલા ભરી દીધા. આ મહાપુરુષ એ બ્રહ્માજીનું. અને પછી વિષ્ણુ આયા, એટલે વિષ્ણુ હૃદય હતા. વિષ્ણુનું સ્વરૂપ વ્હાઈટ છે, એટલે તમને દૂધ પાયું. પછી શું કરે? માએ હૃદયમાં હું પાયું, અને પછી તમારે જે આહાર કરવાનો હતો ને, કે તારે ફળ ખાવું, ફૂલ ખાવો, આ આર્ય ખાવો ને ના ખાવાનું, ના ખાવાનું, ના પીવાનું, ના પીવાનું, આવું કરીને તમને સંહાર બધો જે આ બધો કરતો તમને આગળ લીધા. એટલે મહાપુરુષે કીધેલું છે આ રીએ તમારા સાધન દ્વારા વાત કરું છું. અને આમ કે તમારા સ્વરૂપનું જે ચૈતન્ય, જે ગુરુ મહારાજે વચનથી તમારું સ્વરૂપ પ્રગટ કર્યું કે તત્વમસી તે તું છે, એ બ્રહ્માજીનું એ ગુરુનું વચન છે. અને એ વચનને વિચાર્યું ને એટલે પાછા વળે ને એના એક બોલ્યા, એનું આ ગુરુ વાક્ય હતું એ તત્વમસી તે તું છે. અને વળતું ગુરુજીનું એ અનુભવ્યું ને એટલે પછી કીધું કે હમ બ્રહ્માસ્મિ, કે હું બ્રહ્મ જ છું, બીજું કોઈ છે? પાછો વળ્યો ને એટલે જ આવ્યો. આવી જે સાચી વસ્તુને જે ગુરુજીએ સમજાવી તમને, અને એ વસ્તુનો તમે અનુભવ રહેજો. અને આ વસ્તુને રોજ સંતોના સાનિધ્યમાં રહેજો, સંતોના સંગમાં રહેજો. આજે અમારે સોમનાથજી મહારાજ અને જાનકીબા એ ગુરુ મહારાજના વચન પ્રમાણે તનથી સેવા કરી, મનથી ભજન કર્યું, અને ધન સારા માર્ગે વાપરીને આજે પોતાના દ્વારે જે જંગમનો તીરથ ફરતો પ્રયાગ આ કાશીબા નગર મહાપુરુષ એક નગરી થઈ ને એમાં વસતા બધા જ મહાપુરુષો અને તમામ માતાઓ બહેનો બધો જ સોસાયટીમાં રહેનાર કાશીબા નગરની તો એ બધાને ખોરો મહારાજ સદાયના માટે સુખી રાખે. કે મહાપુરુષે એક અગર ચંદનના આશરે તરુ થઈ જાય ચંદન તોલ ગુરુજી એવા ઋષિરાજ મહારાજ એ કહે છે કે એક ચંદન જો કદાચ જંગલમાં ઉગે તો બધા વૃક્ષોમાં ઊંઘો મેકો ને એટલે ચંદન જ મેકાય. એમાં એક ચંદન થયો ને એટલે જો બોલો ને એટલે પ્રકૃતિ પછી એ જ બોલે, બીજું કોઈ ના બોલે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ ને
ભગવાન હતા ને એટલે સબરીબાઈ ઝૂંપડીમાં હતો અને પછી ભગવાન જાય એટલે કે લક્ષ્મણજી કે લગાર જોજે વાળો લક્ષ્મણજી યાદ આખી જે પ્રકૃતિ હતી ને પરમાત્માની આ બધી હતી ને એ પ્રકૃતિ બધી રામ 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 સબરીબાઈના ધ્વનિ હતો ને એ મહાપુરુષે બધે પ્રગટ થઈ ગયેલો હતો કે આ તો બધા બોલે છે કે એ સંતનો પ્રતાપ છે. આવું એક આપણાને એક મહાપુરુષ મળી જાય ને તો મહાન આવું છે. પણ સંત છે ને એ બધાને ના આડે. આ રહીને એ રહી એ બધે છે કે કોઈ જુદી છે. પારસ મણી અડી એટલે બધું કંચન થયું છે એ વાત ચોક્કસ છે. એ પછી અનેક છે જ નહીં. આ એ વિદ્યા પાછી જાણતો શીખજો કે જો જ્યારે ગુરુજી આ જે જ્ઞાનનો આ વિદ્યાનો પરીક્ષા લીધી એટલે કૌરવોને ને પાંડવોને બેની લીધી હતી. પોતે ભાઈ નાખો 100 ભાઈ બધાને લીધી અને પૂછ્યું કે આ પંખીની આંખ વેધવી છે કે બોલો એ વિષય જોવાનો છે અનેકતાનો છે કે એકતાનો આવા છે. અમે ત્યારે પહેલો છત્રપતિને પૂછ્યું કે બધા આ બે ઉભા દેખાય છે કે હો બાપુ કે વડ દેખાય છે કે કે આકાશ કે બાપુ દેખાય છે પ્રતિ કે આ સૂર્ય દાડો છે ને બાપુ આવું છે. મને પૂછો હું તો થોડો કોઈ નથી ભાળતો એવું. ગુરુજીએ કીધું કે બધું પડી ગયું. એને તો મહાપુરુષે કીધું કે ઊભી વાટી ઢોળતો હેડ્યો જ કોઈ ઘેર લઈ ગયો. દુશાસન ને બોલાયો એ નો ભાઈ વળી કે બાપુ કોઈ તમે કોઈ ગોંધો તો નથી પીનાયા. આવું પૂછો છો? આવડા થયા છો અમને તમે ભણાયા છે આવડા દેખાયા બધું દેખાય. કો બોલો એ કહેતા હતા એ સાચું હતું કે આ દુર્યોધન ના દુશાસન ને કહેતા હતા કે આ બધું દેખાય છે એ સાચું કે જૂઠું? જૂઠું. કોણ કે છે? સમજી લો કે પાછો બાધા પારે દેખા દેખી ના કહેતા. સમજેલા ને ખબર છે કે આ એ કે દેખાતું નથી. હા વાત હોય આવે. હવે તમે આટલા બધા ગણો તો કહો બોલો તમારી ભૂલ છે કે? આને એક ના જોઈ શકતા હોય તો શું કરશો બાપ? તારી પાસે દ્રોણજીની એક પ્રતિજ્ઞા હતી કે મારી વિદ્યા નિષ્ફળ જાય તો હું બળી મરીશ. બોલ્યો એટલે પેલા બધા તાળીઓ પાડવા માંડે કે ગુરુ ના આવી ગયો કે બળવાનું. હવે શું કરવાનું? કે કોઈ દાડો ગુરુને બળતા જોયા કે આજ આપણે જોવા મળશે? બોલો અર્જુનજી બાપુ કે હજુ તો તમારે ચો બધાને પૂછવાનું રહેશે. અર્જુનજીને જયારે બોલાવીને પછી પૂછ્યું કે બોલવા આ બધા જે કોઈ ઉભા એ તને દેખાય છે કે ના? કો બોલો સાચી વાત છે કે જૂઠી? એ વિદ્યા સાચી છે કે નહીં? કો તારે તમારે પહાણ છે કોઈ આમ આ ના દેખો એ? જ્યાં સુધી મહાપુરુષે કીધું આ વિદ્યા તમારા ઉદય થાય. ગુરુજીએ આ જ વાત સમજ્યા. હંસા ગઈ તી હે સદગુરુજીના દેશ તો જળ જ્યોતિનો પ્રકાશે અગમ ઘેરે જઈ ચડી. હાલ લીલાશા ભગવાન હાલ બોલશે હાલ નજરી છે. કો બોલો તમને દેખો ખરા? યાની જોવા જોઈએ ને તો એ જે દેખો એ લીલાશા છે એ બાપુ નહીં. બોલે એ છે પણ હવે બોલે એ તમારી દ્રષ્ટિમાં એ દ્રષ્ટિ ગુરુની છે બીજા કોઈની. હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં. હંસા અલખ ને જોતો થઈ. હારી હવે મને દેખાતું એ જ વિદ્યા અર્જુનજીને બાળ. અને એ વિદ્યા ભણાવીને
એ વિદ્યા પર મસવેદ કરી શક્યો છે પુરુષ. બીજો કોઈ ના છે નીચું તાકી ઊંચું વિધે ખરી ચાતુરી તેમાં જો ને પ્રભુનો માર્ગ છે સુરાનો નથી. હા, પ્રભુનો માર્ગ સૌથી સહેલો. એક અટપટું મોય એવું નિર્મળ મન પોતાનું કરવું જ્યોતિ પ્રકાશે એમાં પરમાત્મા એ આવ્યો. આ એ વાત અહીંયા કીધી. આ એ શંકરરામ બાપુએ અહીંયા એક ગુરુના દેશની વાત, એ દેશની જ વાત બતાતા રહી. એ તો એ જ કે એક સંત એ જ કે શંકર બાપુએ એ જ વાત કરી. હંસા ગઈ તી સદગુરુજીના. હંસા કહેતો બહુ વાક્ય થયું. હંસ કહેતો એક થાય અને હંસા કહેતો આ બધા હંસા છે. અહીંયા વાત કર કે હું જઈતી એ શું વાત કરું કે તો કે જળહળ જ્યોતિનો પ્રકાશ. હંસા અલગ ને જોતો થઈ ગયો અધળી લ્યો. નરસિંહ મહેતા એ જ કીધું જાગીને જોવું તો આપણે બધા જાગતા નથી. એ જ વાત છે. જાગીને જોવું તો જગત દિશે નહીં. આ ઊંઘમાં આવો સાચો ઉપદેશ જોડ્યા સિવાય તમે રોજ ચોપડીઓ વોચ કરો, પણ આ વિદ્યા ભણવા માટે પ્રગટ મહાપુરુષના શરણમાં તમારે જવું પડે. અને એ વખતે અર્જુનજીને પૂછ્યું કે આ બધા બેઠા ઉભા એ તને દેખાય છે કે ના બાપુ? વડ કે વડ નહીં દેખાતો? બોલે આકાશ કે નથી દેખાતું? પંખી કે નથી દેખાતું? બોલો કેવળ ને કેવળ જે નિશાને ચોટ હતી એના સિવાય બીજું કોઈ હતું? કેવળ ને કેવળ. આમ સાવધાન કરીને જો તો કે કીકી દેખાય છે કે હવે તું સાવધાન થા. સાવધાન થયા ને એટલે કે બોલે હવે શું દેખાય છે? બસ કે હવે આપની આજ્ઞા, જો આપ આજ્ઞા કરો તો બાદું પૂરું થઈ જાય એવું છે. તે સિવાય થાય એવું. આવા ઉપદેશોની મહિમા આજે પણ છે. અને તે દાડે પણ તમે પેલા હું ખેતી કરતો ને એટલે ચોમાહાની બાજરી વાવી હોય ને તે પછી પોપટ આવે. તે અમારાથી છેટે એક પેપડો હતો ને અહીંથી ઉડતા ઉડતા આવીને એક બાદરિયું લઈને જોય રે જોય. હવે એક બાદરિયું લઈ ગયા હતા એક દાડો એને કોઈ જિંદગી થાય તારે એક દાડો ઉપદેશ લઈને જ્યાં રહેતા હતા તમને કોના માટે તો તમારે મહેનત કરવી પડશે. બસ જ્યાં બસ તો કે હવે તો થઈ ગયા તો મહાપુરુષે ગર્જ કને છે પોતાના હોવી જોઈએ. પોતાને જ હોવી જોઈએ. માં જન્મ આલ્યો અને એ તો એના કોમમાં જાય પડી. પણ મને કદાચ કે મારે જો કદાચ આ દૂધ પીવું છે તો શું કરવું? હવે એને બોલવાનું તો ભાષા તો આવડતી નથી. એને એની ભાષા શું હતી? રોવાની. હવે બાળક રૂવે નહીં એટલે માને ખબર પડે કે આ ભૂસું થયું રૂવે છે કે એકી કરી ગયો છે કે સંડાસ કરી ગયો છે. આ એની બધી એ માને ખબર પડે કે આમાં એકી કરી ગયો છે એટલે રૂવે છે, ભૂસો નથી. આમાં સંડાસ કરી ગયો છે કે રૂવે છે. અને મહાપુરુષે કીધું કે ભૂસો થાય ને રૂવે એ માને ખબર પડે. ઓય રોયો નથી કે માનું સ્તન ઉભરાવા માંડે. બાપ આ એ કઈ ના નાદનીમાં આટલી શક્તિ છે કે એ રૂવે હોય એનો નાદ એ હોભળે ને એનો સ્તન ઉભરાય, એના તનમાંથી દૂધ ઝરે એમ કુછ બાપ. હારી એ સાચી વાત. તમારો જયારે તમારો નાદ આવે ને તો સંતનો તન ઉભરાય ને પ્રેમ ઉભરાય. હોય પેલું દૂધ ઉભરાય ને હોય સંતનો સદગુરુનો પ્રેમ ઉભરાય. અને પ્રેમ ઉભરાય એટલે તમારે પરિપક્વ થો ને. આ તો તમે હોય તો કેજો કોઈ એટલે કે આ તો મારા મેળ નથી પડે છે કે ડોશી મોદી થઈ જાય. શું કરવાનું? જે દાડે કોઈ એ દાડે તો એને કોક તો આ હોય ને આવો ને તો શું કરશે? અને આવું આ હોભલેલું રોજ કદી ગૂંથ કરશો તો શું કરશો? આનાથી તો કોઈ મેળ પડે એવો. મહાપુરુષે કીધેલું છે કે એ તો હમણાં સુંદર વાણી ગાઈ હતી અમારે પ્રવીણનાથજી મહારાજે
કે આદે અંત ને મધ્ય બોલાય છે રે, કે આદ અંત ને મધમાં બોલાય છે, તે તો ગુરુમુખીના શ્રવણે સંભળાય છે રે, જાગો જાગો ને વાણો વહી જાય છે. ગુરુમુખીના શ્રવણે એના આ માથું નથી સંભળાય છે એમ કીધું, ખાલી મુખ જ શું છે? ગુરુમુખીના શ્રવણે શું કીધું? એને સર નથી અને એને સંભળાય છે, બોલે છે આ સરવણે. શું સીધે સીધું તમે એના સરવણે સંભળાય છે કે સરવણે કે છે. હોવે આ ઉતાર્યા ચેડી સંભળાય છે કે આ બોલે છે, આ માઇક બોલે છે ને એ હોભળાય. એ તો માથો છે ને સર ના હોય તારે સંભળાય, ઓમ ના સંભળાય એમ કહું છું. હા જે ઉતાર્યા છે એમને રાત દાડો હોય ના હોય જે તે આ જગત ને અઠવાડો હું આવો ને તે હોય ગાયું છે ને આ શહેરમાં એ કદાચ હારી રૂપાળી બાટાની ઝાડની ચાર ડોસી હોય ને તો ખાવા ના આવે. કેમ? એ પેલી અઠવાડાની કોથળીઓ ચાટે જોઈ સાખો દાડો શું કરે છે? ગોમ છોડીને રોમ કરો છો ખાતી. તે મહાપુરુષે કીધેલું છે કે આ બધું જે કોઈ છે ને તમે ગુરુના શરણમાં જ્યાં સવાય ઉપદેશ કોઈ દાડો તમને પ્રાપ્ત ના થાય, ના થાય, ના થાય. તમે તો લો ગીતામાં ભગવાન કને કીધું, આ બધા ગીતા હોતા છે. ગીતામાં ભગવાન કોને કીધું? આ સહેલો શબ્દ છે. ગીતામાં ભગવાન કોને કીધું? જો અહીંયાની ઓછી છે. ગીતામાં વારંવાર બૂમો પાડી પાડીને કીધું, પણ કને કીધું? ભગવાન. ભગવાન કને કીધું એ સમજવું એ અઘરું છે. વારંવાર પરમાત્મા ગીતામાં ભગવાન કહી રહ્યા છે, ભગવાન કહી રહ્યા છે, ભગવાન કહી રહ્યા છે, ભગવાન કહી રહ્યા છે ને ભગવાન કહી રહ્યા છે. બીજું કોઈ કહેતું નથી. પણ એ ભેદનો એ શબ્દના ભેદને જે સમજે ને એને તરત તેમ ગુરુ મહારાજના શરણમાં, ગુરુના શરણમાં જ્યાં એટલે ગુરુજીએ ભગવાન કને કીધા એ પાછું જવું પડે ને. તમને ભગવાન ઓળખાયા ને તારે નિરોધ બાપુએ કીધું ગુરુ મળ્યા તેને ગોવિંદ મળ્યા, અરસ પરસ એક દોડું, વિખ વિડારણ નામ ગુરુનું પૂરણ પદ પરમાણુ. પીત મારે જે સહેલું કીધું કે તું મન તારા ઠેકોણે હરીને એવું સમજે તો મહાસુખ. આ વાત આટલા છે પણ સમજો તો થાય. આપણા અત્યારે આ બધી બહેનો છે ને એ પછી જોન જોડીને હેડે ને કે વરઘોડું હોય કે ગોકુળ માંથી કોનો ચડ્યા છે એ ગોણો એવો જ કોઈ છે. શું હવે કો બોલો આ ગોકુળ માંથી કોનો ચડ્યો છે કે આ પૈણવા ગયો છે એનો ભાઈ છે? પણ છતો એને પણ આ સમજતો નથી કે આ કાને કી છે, આ જેને આ પૈણવા જાય છે એને કોનો કીધો છે? કો બોલો. હા બધા શબ્દો આવા ને આવા વ્યવહારે સીધા કીધા છે એ રહ્યા એ જલ્દી સમજો એવા તમે સીધે સીધા પરત તારો 5000 પૂર્વઈ પણ હાલ વર્તમાને ના સમજી શકો ત્યાં સુધી આ વસ્તુ કોઈ દાડો તમારે વર્તમાનમાં જ તમારું સ્વરૂપ છે, બીજું કોઈ છે. આવી સાચી વસ્તુને સમજવી તે શૈલી અને હાવ શૈલી છે એ અખાજીએ એમની વાણીની અંદર પણ વર્ણન કરેલું છે. એક પદ બોલીએ આપણા બધા પાસે તો બીજા બધા મહાપુરુષો બોલશે. આ તો બધા સમજેલા છે એટલે